શું સન્માનભેર મરવાનો અધિકાર પણ જીવનના અધિકાર જેટલો જ મહત્વનો છે? સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા 12 વર્ષથી કોમામાં રહેલા એક યુવાનને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ એટલે કે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી છે. આ હૃદયદ્રાવક ઘટના છે ગાઝિયાબાદના 32 વર્ષીય હરીશ રાણાની. 2013માં એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન તે ચોથા માળેથી નીચે પડ્યા. છેલ્લા 12 કે 13 વર્ષથી તે પથારીવશ છે. માત્ર ટ્યુબ દ્વારા તેઓ શ્વાસ લઈ રહ્યા છે અને સાથે ખોરાક લઈ રહ્યા છે. પુત્રની આ અસહ્ય પીડા અને 100% અપંગતા જોઈને આખરે તેના પિતાએ સુપ્રીમ કોર્ટમાં પોતાના જ દીકરા માટે ઈચ્છા મૃત્યુની ગુહાર લગાવી. મેડિકલ બોર્ડના રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે હરીશના સાજા થવાની કોઈ જ શક્યતાઓ નથી. આ જોઈને સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે આપણે તેને આ દયનીય સ્થિતિમાં ન છોડી શકીએ. કોર્ટે એમ્સને હરીશની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવીને ગૌરવપૂર્ણ રીતે મૃત્યુની મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં 2018થી રાઇટ ટુ ડાય વિથ ડિગ્નિટી એટલે કે ગરિમાપૂર્ણ મૃત્યુના અધિકારને માન્યતા મળી છે. નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુમાં દર્દીને કોઈ દવા આપીને મારવામાં નથી આવતો, પરંતુ તેને માત્ર જીવંત રાખતી આર્ટિફિશિયલ જે સિસ્ટમ હોય છે તેને હટાવી લેવાય છે. સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ આ કાયદાનો આ પહેલો મોટો અમલ છે. તમને શું લાગે છે, અસાધ્ય રોગ કે પીડામાં ઈચ્છા મૃત્યુનો કાયદો યોગ્ય છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસ જણાવજો.